તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો હા ના હું હવે ઉઠી ગયો છું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે હવે વહેલા ઉઠી ગયા છીએ. આ બાજુ મનાડી છે ને ઈંદેડો પકડવા આવી હતી. તો પ્રિન્સ આજ હિન્દીનું પેપર આલીને આવ્યો છે. કેવું છે પ્રિન્સ પેપર? સારું. હારી પેપર. તો આપણે છે ને પ્રિન્સના રિઝલ્ટ આવશે એટલે બ્લોગમાં બતાવશું કે કેટલા ટકા લાવે ને કેટલા ટકા નહીં લાવે. ટકા નહીં આવતા, ગ્રેડ આવે. જે ગ્રેડ આવી પણ એ ગ્રેડ તો આપવો જોઈએ ને. આપણે એ ગ્રેડનું ટાર્ગેટ છે, બરાબર? હા. ભાઈ વખત કહેતા ને કે ઓમ થયું એટલે ના આયા. હે તમે ટાર્ગેટ રાખ્યું હું કીધું તો ભાઈ તારે રાખવું જ પડે ને. તો આપણે બજાર જઈએ છીએ. બજાર થોડું કામ હતું, કરિયાણું ને એવું બધું લાવવાનું હતું એટલે આપણે જઈએ છીએ બજાર. અને હું બજાર નહીં આવતો તો તને તો નહીં લઈ જવાનું. આજથી કાલે નહીં લઈ જતા. અને મારે આપવું એ નહીં બજાર. તો બજારમાં થોડું 2-3 વાયનું કામ છે એટલે આપણે જઈએ છીએ બજાર. અને ટીંગુ લગભગ આજ શૂટિંગમાં ગયો. હેડે દુકાન. હા દુકાન. હારું હેડો તો હું જઉં બજાર. હા. કુરકુરિયા લેવા હેડો ને. મળીએ બજાર જઈ. તો આપણે થોડું ગંજ બજારમાં કામ હતું, ખાતરના પૈસા આલવાના હતા એટલે ખાતરના પૈસા આલી લીધા અને હવે જઈએ છીએ બજાર. બજાર થોડું કામ હા. તો આપણે જે બજારથી હટાણું લેવાનું હતું કરિયાણું એ લઈ લીધું હવે જોઈ લ્યો. અને આ છે હિંગળા જાતર ચોક, પાટણ બજાર. તો હવે કરિયાણું લઈને જઈએ છીએ ઘેર. તો આપણે બજાર કરિયાણું લેવા ગયા હતા, એનું બિલ છે આવ્યું લગભગ 1829 રૂપિયા થયા. આ બાજુ શેમ્પૂનો હાર બનાવ્યો છે. જો કેટલા હી જોઈ લે ઉપર. તો આપણા બપોરના 11:30 વાગી ગયા છે. એનું એકાણ આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં છે દહીંનું રાયતું, છાશ, બાજરીનો રોટલો. તો આપણે ખાઈ લઈએ. આ વખત ગરમી બહુ પડે હા, એટલે પેલી વખત ટીંગુ અને કોણ લીધા હતા. નહીં લે હાલ લીધા હતા. તો હવે હંગાત મૂવીએ હું અને આપણા હંગાત હવે જયદીપ નહીં. જયદીપ આવી જાય તાણે આપણે મજા આવશે. પહેલા 2 જણા, પછી 3 જણા, પછી 4 જણા. તો હવે આપણે જઈએ ગલ્લે અને તમને બતાવીએ. હવે આપણે દુકાને પકવા થયા. પહોંચી ગયા લે. પહોંચવા આયા. પહોંચી ગયા લે. અડધું બાકી છે. ટીંગુ તાપ નહીં લાગતો? હા ઓળખું આપણે એટલે એવું લાગે. આપણે તમારે પોતાનું ઘર હોય ને એટલે એવું લાગે નથી. બહાર જો ખબર આપણે સોયલે બેઠા હોય ને એટલે આપણે સોયલે ઠંડો વાળો આવો તડકે એટલે ગરમ આવે. તડકો અમે ગરમ જ આવે. ગરમ ગરમ થઈ ગયું. કુવાસર ને કઈ જોઈ ધૂપ નહીં તડકો. ના વહેલાથી 9 વાગ્યા સુધી સોયલો અને 10 વાગ્યાથી 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકો. તો આપણે હવે પહોંચી ગયા ગલ્લે. લે બગા. કઈ કોણ
ગુલ્ફી લઈ લે 10 વાળી. આપણે ગુલ્ફી લઈને નીકળ્યા. હવે આપણે જા ઘેર. જો આરી ગુલ્ફી ટીંગો ગુલ્ફી બતાય. રજવાડી ગુલ્ફી કેન્ડી નહીં રજવાડી ગુલ્ફી. હું ખાઉં ને લેવાના અને હું આ લઉં ને કંદી લેવાનું કેન્ડી. કેટલી પેલી ગાધી એક તો પેલી ટીંગો આપણે પેલી ગાધી હતી મલાઈ ચોકોબાર કેટલી મસ્ત હતી. કેસરી ઉપર કેસરી કલર ના અંદર દૂધ મજા આવે. તો હવે આપણે જઈએ ઘેર અને ઘેર જઈને પછી આપણે ખાઈએ ગુલ્ફી અને પાર્ટી કરીએ. ઘેર પહોંચી ગયા અને ટીંગુ તો ચેવો ફટાફટ જાય ગુલ્ફી પડો તમને. અમે હવે ઘેર પહોંચી ગયા. ઘેર જઈને ખાઈએ. ઓગળી થઈ દેવાય તોડી લે. તો લગભગ બપોરના વાગ્યા છે 1:30 અને હવે આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈએ છીએ નોકરી. મળીએ પંપે જઈ. તો આપણે 2 વાગ્યાની શિફ્ટ ચાલુ થઈ ગઈ છે અને કરણની શિફ્ટ પટી ગઈ. કરણ ઘેર જો હવે આપણે હજી 8 વાગે ઘેર જવાનું થાય. બીજો ઓપરેટર આવશે એટલે. અને આજે અમારે આ ખુરશી નવી લાવી છે. રોજ પેલી પ્લાસ્ટિકની ખુરશી હતી એટલે ઘડી તૂટી જતી હતી. પણ પ્લાસ્ટિકની ખુરશી 4 જણા વચ્ચે રહેતી નથી. 4 ઓપરેટર છે આપણા ટોટલ વગર એટલે ખુરશી ઘડી તૂટી જતી હતી. એટલે બધાને ભેગા થઈને વિચાર્યું કે લાવો તને આપણે ખુરશી થોડી વ્યવસ્થિત લાવી દઈએ. તો આ ખુરશી આપણી લાવી છે. જો ખુરશી લાવી છે. બહુ મસ્ત ખુરશી હવે એકદમ કમ્ફર્ટ મસ્ત બેસવાનું મળે. હા તો હવે આપણી નોકરી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપણે રાજ્યતા મુજબ જે કામ હોય એ ચાલુ કરી દઈએ. તો મળીએ વધે. તો વધના વાગી ગયા છે 8 અને આપણી નોકરી પૂરી થઈ ગઈ છે. નાઇટનો ઓપરેટર આવે એટલે આપણે ઘેર જઈએ. તો આઈકણ આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી.